આપણે ઢોકળા કરવાના છે તો ઢોકળા કરવા માટે આપણે ચોખા લીધા છે તો ચોખાને આપણે ધોઈ લેવાના છે 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે પછી આપણે એને પલાળી દેવાના છે તો આપણે 2 વાટકા ચોખા લીધા છે આપણે ચોખાને 5 કલાક પહેલાં પલાળી દીધા હતા તો આપણે એને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે તો આપણે મિક્સરમાં કાઢી નાખીશું આપણે થોડુંક પાણી નાખીશું એકદમ સરસ આપણે દળાઈ ગયું છે તો આપણે એને તપેલીમાં બહાર કાઢી લઈશું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ થઈ ગયું છે તો આપણે તપેલીમાં બહાર કાઢી લઈએ એકદમ આવું લીચું કરવાનું છે તો આપણે એના ઢોકળા સારા થાય છે હાંડવો કરવો તો થાય ઢોકળા કરવા હોય તો થાય ઇડલી કરવી તો બી થાય તો આપણે આને સાઈડમાં આપણે ચણાની દાળ પલાળી હતી તો ચણાની દાળ આપણે 250 ગ્રામ લીધી છે અને 1/4 કિલો ચોખા હતા તો આપણે આને મિક્સરમાં કાઢી નાખીએ ચણા દાળને પીસી નાખી છે આપણે એનું ચણા દાળનું બેસન સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે ચોખાના બેસનની અંદર મિક્સ કરી દેવાનું છે આપણે એને સરસ હલાવી લઈશું ખમણ ઢોકળાનું બેટર સરસ તૈયાર છે એકદમ મસ્ત થઈ ગયું છે આપણું બેટર તો આપણે હવે એનો બનાવવાની તૈયારી કરી નાખી તો એના માટે આપણે હળદર નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું આપણે 1 ચમચી મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીશું આપણે સરસ હલાવી લઈશું આપણે એમાં પાપડનો ખારો નાખીશું ભજીયાના સોડા નાખીશું અડધી ચમચી જેટલા નાખ્યા છે આપણે થાળીમાં તેલ લગાવી દઈશું આપણે થાળીમાં બેસન નાખીશું આપણે હીટ થઈ ગયું છે તો આપણે એને જોઈ લઈશું એકદમ ગરમ સરસ થઈ ગયું છે આપણે થાળીને અંદર મૂકી દઈશું એને અંદર મૂકી અને આપણે સરસ ઢાંકી દેવાનું ખોલી લઈશું ખોલીને ઉપર લાલ મરચું નાખીશું આપણે એમાં લીલા ધાણા નાખ્યા આપણે એને ઢાંકી દઈશું વાહ આપણે એને સરીને મારવાની છે સરીએ ન સોટે તો આપણે કમ્પ્લીટ બની ગયા છે સોટ્યું નથી જરાય આપણે કમ્પ્લીટ સડી ગયા છે આપણે એને કટિંગ કરી લઈશું સરસ આપણે કટિંગ કરી લઈશું આપણે તેનો વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે 1 પાવડું તેલ નાખીશું આપણે અડધી ચમચી રાઈ નાખીશું આપણે એમાં જીરું નાખીશું આપણે એમાં લીલા મરચાં નાખીશું આપણે એમાં હિંગ નાખીશું મીઠો લીમડો નાખીશું એમાં આપણે ખાંડ નાખીશું પાણી નાખીશું અને સરસ હલાવીશું આને સરસ ઉફાળો આવવા દેવાનો છે આપણે હવે થાળીમાં વઘાર એડ કરીશું આપણા ખમણ ઢોકળા સરસ તૈયાર છે એકદમ સરસ મસ્ત બની ગયા છે તો હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે